અમારે જો અમારા ફઈ ને અને અમારા બા ને કેવું પડે આમ જોવા ને પેલા વાંચતા નતા ને અત્યારે તો પડે છે તમારે. અને માતાજીને દિયાથી આપણું ઘર છે અને તમને કેવા બ્લોગ લાગે છે ને એ થોડુંક જણાવજો. બાકી અમારે જાજુ આસ કામ હોય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તલ થાય તે તલવટ મેં તો પહેલી વખત જોયું બા, મને કઈ ખબર નથી આપણે આવું કરવી. કામ કરવાનું છે પૂંજી આપણે. પૂંજી આજ ઘઉં વાટવાના છે. અમારે કોઈ મદદ કરાવે ફ્રીમાં. કોઈ ફ્રીમાં વાટવાના છે ને ઘઉં? હે પૂઈ અમારા કાક ફોટા પાડ્યામાં આમ તો જો મારા બાપ બધું ભેળવી નાખ્યું. અમારે પૂઈ છે ને દરેક વખતે મહેનત કરાવવા આવી જાય એ ફ્રીમાં. ઘઉં પૂઈ લેવાના કામ ના કેજો પાછા. આ ઘઉં છે પૂઈ. ઘઉં કેટલા જ લેવાના છે તમારે? પણ આ બપોર થી થા મને એવું લાગે અત્યારે વાળતા બપોર જ થા. તો આવું છે. અને અમે અમારા મેડમ આવી ગયા છે. મારા પપ્પા સોટા વટવા જવાના છે એમ ને? જંબુરીઓ છે જંબુરીઓ. જંબુરીઓ વિડીયો જોશો હે? ઠીક તો સારું. એટલા ઘઉં છે આમાં એટલે વાટવાનું શરૂ થઈ ગયું છે. અને બીજા ઘઉં તમને બતાવું. બીજા આ ઘઉં છે. હા લીંબુડીમાં ઘઉં છે 1 2 3 4 5 6 અને 7 કેરા છે. તો આવું છે ને વાદળા બરોબર છા છે. અજાય હું જંબુરિયા બોલ. મારા વિડીયો જોશો કેવા લાગે છે? સારા લાગે છે? અરે વાંધો નહીં. આ અમારો દોસ્તાર છે અને આ વાડી પડખે પાડોશી કહેવાય ને. હે આ શું નામ બોલ તારું? મહેશ. મહેશ ભાવ ધ્રુવે તમારે વાઢવાનો છે કે? હા વાઢવાનો છે ને. છે હલે એને લઈ લે તું પૂંજીને. ચાલો મણો વાઢવા. છે ને હા ને કહું ને તો એનું કારણ આ વણ બધું એવું જ છે. બધા માણાને વાઘ વળી ગયા. પેલા કેટલા વીઘા ઘઉં રાખતા કાવું જ પોઈ. હે પોઈ હવે કામ 10 જણા ઘડિયા માથે ઓરવા ચડી જાય ઉજી પોઈ. તો કોઈ હવે કામ થાય એવડું એટલું બધું થાય. કરવું હોય ન કરવું હોય કઈ ન. એસી વાત કરજો ઉજી કોઈ કર. કોણ છે તું આ તો જા ઓનલાઈન બંધ છે. હા એસી વાત ને આ થોડા નવરો ન હોય ને તો કાયદા કાક તો આવે ને. આ કઠણાઈ હોય ને આ આમ તો વાદરાત જુઓ બીજું તો ઠીક. એ પર આયા ઘઉં કાઢી રહ્યા ને હાજર મેં છો. કોને અમારે ભાઈ ગાજો ઓલા નહીં હે ભાઈ એમ હતું આપણે પૂછ ને તો બાપુ લઈ આવે ને. લાગે માવઠું થાય તો ખરું જો વહેલા મોડું. ને આપણે જો આ શેવડી કાપી હતી ને ખીચોડો શરૂ કરી દીધો છે. તમને બતાવશું એટલી શેવડી કાપી છે. શેવડી અમુક કાશી છે. પાણી તો પાવું પડશે હવે. પાણી પાવું તો સારી થાય. આવું છે કાક અમારે વાડીએ. હા કામ કરવું ભાઈ ચાલું નથી સમજાણું. હવે આપણે વાડીના બ્લોગ જ આવ્યા રાખશે. અને સબસ્ક્રાઈબ આપણે થઈ ગયા છે. સેલિબ્રેટ છે તમને કીધું તો છે પણ હવે બતાવશું તમને આગળ શું છે ને એ બધી સિગરેટ વસ્તુ છે. આ શેવડી છે. શેવડી અમુક ખારી થઈ છે ને અમુક છે પતલી. વધારે પાણી હોય ને તો આ ફાટી જાય. શેવડી આ છે ને આ ફાટી જાય. વધારે પાણી પાવાનું કારણ એ છે મારા ખ્યાલથી હો ભાઈ.
આમાં તમે આવી જાઓ, આમાં આવી જાઓ. હા આઠિયું ગાર્ડન શરૂ કર્યું તમારા પાડોશી. હવે ગામમાં થોડુંક કામ, આપણા ગામમાં કામ પતાવી ગયા. મજૂરના ઘરના સભ્ય બધા કામ કરે છે એવું છે. હાલ તાર આવું છે થોડુંક હાલ. હે બ્લોગ ઉતારો સાંજે આવી આવશે. સાંજે ઘીરે પાછું આવી અહીંયા. સારું હાલો તો ગાડીનો વ્યૂ થોડોક જુઓ અને ગામમાં થોડુંક કામ પતાય એવું છે. થોડી વાર સડકો નીકળી જાય પાછો સાયો થઈ જાય એ રીતનું છે. તો હવે આપણે કામનું શેડ્યુલ આજનું એવું છે. ઇન્ડિકેટર તો મારું છે કોઈ આવતું નથી ને. રેડી જાય. હા તો આજનું શેડ્યુલ એવું છે કે ઘઉં વાટવાના છે, દાળિયા મૂકવા જવાના હતા, પછી ભાઈને શીશોડો કાઢવાનો છે, મારે પણ કામે જવાનું છે. તો આ રીતનું છે. તો અત્યારે દાળિયાને બધા મૂકી આવ્યા છીએ. પછી ગામમાં કામ હતું એ આપણે કે હવે શીશોડો શરૂ કર્યો છે તો ભાઈને આપણે શીશોડો કાઢી આવી અને વસ્તુ બધી લેવા જવાની છે. વસ્તુ એવું છે કે વસ્તુમાં આપણે બરફ જોઈએ, લીંબુ, પાઇનેપલ અને આદુ જે આપણે ગ્લાસને પ્લાસ્ટિક યુઝ કરવી છીએ એટલે એ પાછું આપણે બાળે દઈએ છીએ, ફેંકતા નથી. ઓલા ગ્લાસ તો એ યુઝ કરવા આપણે એટલે એ રીતનું છે. તો એ બધું વસ્તુ લેવા જવું પડે ને. તો આવો તમને બતાવીએ આપણે બરફની ફેક્ટરી. તમને બ્લોગ તમને કેવો લાગે ને એ પાછા કહેજો મને કે તમને બ્લોગ કેવો ગમે છે અને કેવો લાગે છે. સારા લાગે તો લાઈક શેર અને તમને ખબર જ છે અમારે કહેવાનું શું હોય પણ નવે નવું હોય એટલે થોડુંક બ્લોગ બનાવતા થોડુંક ઓલું લાગશે મને. પણ સપોર્ટ હશે તો થોડુંક લડી લઈશું ને બીજું તો શું કે નહીં. મને એમ નહીં તમારે યાર આમ લાઈવમાં વાત કરું છું એ રીતની વાત કરતો હશું એટલે એ રીતની મને ફિલિંગ એમ આવે છે. બાકી તો વિડીયો એડિટિંગ કરીને આપણે નાખીએ કઈ રીતનું હોય એવું છે બધું. બતાવીએ તમને સીધા બરફના કારખાને. બરફને મોટી મોટી સીધી પાઇટું હોય. અમુક નહીં જોયું આમ આખી પાઇટું નીકળે એ જોયું છે કે નહીં? ન જોયું તો વિડીયોમાં બનાવ્યો આગળ તમને બતાવું કે એવડી બરફની પાઇટું ને એવું હોય. કારણ કે હજી તો સમજો કે સ્ટાર્ટિંગ છે ને એટલે ઓછું કાઢતા હોય બરફની પાઇટું. બાકી આમ શરૂ તો હોય જ. અને આજ તો વાતાવરણ પણ થોડુંક ખરાબ થઈ ગયું છે એટલે કે વાદળ વાયું થોડુંક વરસાદનો માહોલ હોય એવું બતાવે છે. પણ હવે તને પહેલાં ઓલી વસ્તુ લઈ આવી ને પછી તમને બતાવું. બાકી જવાનું છે અહીંથી આપણે બરફ લેવા. કાકા એ કાકા કાંઈ વાંધો નહીં. કાકાને બિચારની ઉંમર છે એટલે સંભળાતું ન હોય ને ભાઈ. અને સંભળાય દોયલું હોય તો ભાઈ ઘટ પણ છે મારા અંદાજ પ્રમાણે અને છે પણ એવું છે. તો અહીંયા છે ને આપણે ગ્લાસ લેવાનો લઈ લઈએ. ચાલો તો ગ્લાસ ને એવું લેવાઈ ગયું છે કરવું પડે ને આવી ગયા છે આપણે બરફની ફેક્ટરીમાં. બરફ તમને બતાવીએ કેટલોક બરફ આવે છે. અત્યારે થોડોક જોઈએ છે. બરફનું કારખાનું છે. ટાટો બરફ છે બહુ કો ભાઈ. ટાઈટ વાવા મળ્યો બરફ બેટા પછી ચુંદરી તેરી ચમકિયા ગુલાબી શરારા ઠુમક ઠુમક તું હિલાવે તું પહાડી મટામાં. અહીંયા છે આપણો શીસડો. અમારા ફ્રેન્ડે ભાઈ નીકળી ગયા લાગે ગામમાં. આ અમારો શીસોડો છે. મજાક કરું યાર મજાક
અલા ભાઈ તમારી સાઈડ માં આકો ને રોન સાઈડ માં કેમ આકો આ રોન સાઈડ માં કેમ છે આવી ગયા સિસોડા અહીંયા આપણો સિસોડો છે રેડી તો બહાર કાઢીને તમને મળીએ ત્યાં સુધી ટટ્ટા બાય બાય ટેક કેર ચાલો તો ભાઈને આપણે કર્યા નાખ્યો સિસોડો ફિટ છેવડે બેવડે કપી નાખીને વસ્તુ બધી લઈ આવ્યા બરફ સહિત અને આપણને શું કે ચાલો ઘડીક કામે વ્યા જાય આપણે બી હવે એ કામે ઘડિયાળમાં જોયું વાગ્યા 10:30 નહીં કાંઈ વાંધો નહીં 10:30 તો 10:30 બીજું શું આપણે સીધા કામે મેનેજર પાસે સીધા લઈ લઈ હીરા મેનેજરે ક્યાં ગયો તો કાંઈ વાંધો નહીં હીરા મળશે ચાલો હજુભાઈ કેમ છે હાલો ભાઈ ઘઉં કાઢવાના છે બીજો દી છે બ્લોક બી ક્યાં પ્રમદીનો અને આજનો બી ભેગો નહીં કારણ કે ઘઉં વાટવાનું હતું એટલે ભેગું રાખી થારું ને આજ આવે છે આપણે હું હવે હા જોવો હાંભળો ઠેસર આવતું હોય બીજું હું એટલે ભળ્યું કહેવાય ઠેસર કોક એવું બધું કહે એટલે કાઢવાના છે આપણે ઘઉં લીલા હોય ને તો સુકાવા દેવાના નકા આ જો આ હોય ને માનો કે આપણે કહીને પૂતળિયા બહુ લીલા હોય ને તો ઓલું ન થાય તો પૂતળિયા રે આવે સુકાઈ જાય ને તો સારા થાય ગલમુર કોના કોના ટુકડા ઘઉં ભાવે છે લોકોને ભાવે છે એ પછી કમેન્ટ કરજો રેડી કહેવાય ઠેસર ભળ્યું કહેવાય ઠેસર કે હું તમે કહેવાનું પડ્યું હા સૈના ને બધું આ બધું આમાં નીકળી જાય મારી ગયો આવી ગયું તો પડી ગયું અમાર વિનુભાઈ હવે કેટલા 500 રૂપિયા ભાવ ને કલાકનો ક્યાં જવાનું ઉપતભાઈ દેલાણીયા ઠીક બધે 500 રૂપિયા ભાવ વાડીઓ વાળા હા બધાયનો આમાં નાખવાનું છે હવે 5 રૂપિયા ગ્લાસ દ્રહ નો થાય એમ તમે તો બહાર કે પાડી દેવો બીજું તો ઠીક
એટલે ધાર લાગી જાય. તો ભાઈ ઘઉં કાઢવા આવા હોય તમે કહો ઘઉં કેમ મળે એટલા પૈસા કાદંબર આ શું કામ આવ્યો ખબર છે? આમાં નાખવાની જરૂર નથી. ઓલા આપણે આ નથી ઓલા પાંસળનું હોય કેવું પોલ પાછી ભરી નાખતા હતા ને આ એ લીલું આવ્યું. હા બધા સારા ઉપલા નો નાખ્યા ઓલ પર નીકળ્યા હતા નહીં આપણે હીરાવાજી શું કરે? હા ના એકલા નો ઉપર હા એમ કેવું બેટા બાપા લીલા કોડવામાં ગુંડી હારી હોય લઈ લેવાય એ ઉજી કોઈ એ નહીં આ ક્યારાના આપણે વાઢેલ માહિતી એ મરે એમ કે લીલા નીકળ્યા છે. હાચો કરવો પડે કઈ તો હરખો કર બગડી જા મોટો કરાય. ટીપકા નહીં કરવાનું રહેશે લઈ લે જા જોતબા તલ થાય તે તલવટ મેં તો પહેલી વખત જોયું બા મને તો કઈ ખબર નથી આપણે આવું કરવી. રેડી અમારે તો અમારા ફઈ ને અને અમારા બા ને કેવું પડે એટલે બા કેવું નણંદ ભોજે કેવું કહેવાય હે ફોઈ બાતતા નતા ને પેલા ફોઈ આમ જોવા ને પેલા બાતતા નતા ને અત્યારે તો ભળે છે તમારે. આ પૂતળિયા વાળા ઘઉં હોય લાડ બધા ઘઉં હોય ને એટલે એવા નીકળ્યા હોય. બા હજી અહીંયા શું આ ભરવાનું આ બીજામાં ભરશો ને તો ઓલા પાણીથી ભરી નાખી દીધા આપણે ઘરમાં એટલા ઘઉં છે આપણે. આ બધા ઘઉં છાશે એટલા અને માતાજીને દિયાથી આપણું ઘર છે અને એટલા ઘઉં છાશે સરસ મજાના ઘઉં એટલે આમ ઉતારો સારો આવ્યો છે તમને બતાવ્યો એમ છે. તો ચાલો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. ફરી નવા વ્લોગ સાથે મળીશું અને ખેતીવાડીના તમને કેવા વ્લોગ લાગે છે ને એ થોડુંક જણાવજો. બાકી અમારે જાજુ આસ કામ હોય છે. જય માતાજી જય શ્રી કૃષ્ણ.